નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા છે અને પૂજ્ય ગુરુદેવના પ્રવચન છે. એમાં પહેલો અધિકાર આપણો પૂરો થવા આવ્યો, ગાથા અપેક્ષાએ પૂરો થયો, અને એમાં જે 6 દ્રવ્યની વાત કરવામાં આવી છે તો એનું ચુલિકા રૂપે વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એટલે કે 27મી ગાથા પછીથી જે ચુલિકા રૂપે કહેવામાં આવ્યું છે એનો સ્વાધ્યાય ચાલે છે, અને એ આપણે પહેલા વાંચનમાં લીધું છે, અને તે પછીથી હવે એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાં ચુલિકા ઉપરની ટીકાની અંદર પહેલો શબ્દ હતો પરિણામી. કેમ કે આ જે શબ્દ લેવામાં આવ્યા એ 2 ગાથાઓના શબ્દો લેવામાં આવ્યા છે, અને આ 2 ગાથાઓ જે છે એ દ્રવ્ય સંગ્રહની નથી, પણ અહીંયા એ ચુલિકા માટે આધાર રૂપે 2 ગાથાઓ લેવામાં આવી, અને એ ગાથાઓના જે શબ્દો છે એના ઉપરથી આ ચુલિકાનો આખો વિસ્તાર કર્યો છે. એમાં પરિણામી એટલે કે કોણ પરિણામી છે, શું પરિણામ છે, એનો વિસ્તાર કરતા એમણે એમ કહ્યું કે સ્વભાવ તથા વિભાવ પરિણામોથી જીવ અને પૂતગલ એ 2 દ્રવ્યો પરિણામી છે, અને બાકીના 4 દ્રવ્યો વિભાવ વ્યંજન પર્યાયના અભાવની મુખ્યતાથી અપરિણામી છે. એટલે એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે કર્યો છે, અને આજે આગળ લઈએ તે પહેલા ફરીથી પરિણામીનો જરાક વિચાર કરીએ. 6 દ્રવ્ય પરિણમે છે એ વાત બરાબર છે, નથી પરિણમતા એવી વાત નથી. એના ગુણોનું પરિણમન થાય છે, તો એવું પરિણમન જે છે એ અપેક્ષાએ તો 6 દ્રવ્યો પરિણમી રહ્યા છે, પણ એ રીતે એ વાત નથી લેવી. અહીંયા બીજી વાત એ કે ક્ષેત્રાંતરની અપેક્ષાએ પણ વાત નથી લેવી, કેમ કે પૂતગળ અને જીવ જે છે એની ક્રિયાવતી શક્તિ છે એટલે એના ક્ષેત્રાંતર થાય છે, એટલે પરિણામી એમ પણ વાત નથી લેવી. પણ અહીંયા જે વાત લેવી છે એ વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાથી લીધી છે. અર્થ પર્યાય અપેક્ષાએ તો બધાના ગુણો જે છે એનું પરિણમન થાય જ છે, એટલે 6 દ્રવ્ય પરિણામી છે. અને એમ પણ નથી લેવું કે જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ છે માટે એ એના ક્ષેત્રાંતર થાય છે એટલે પરિણામી, એમ પણ નહીં. તો પરિણામી કઈ અપેક્ષાથી લેવામાં આવ્યું છે તો કે છે કે એમના આકાર બદલાય છે. વ્યંજન પર્યાય એટલે જે પ્રદેશત્વ ગુણની પર્યાય એ એમની બદલાય છે, એ વિભાવ વ્યંજન પર્યાય છે. 4 દ્રવ્યોની વ્યંજન પર્યાય એનો આકાર જે છે તેનો તે જ રહે છે, એમાં ફેરફાર થતો નથી. અને પૂતગળ અને જીવના પ્રદેશત્વ ગુણની પર્યાય જે વ્યંજન પર્યાય છે એ બદલાય છે, એ જુદી હોય છે, એ વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. અને એ વિભાવ વ્યંજન પર્યાયના એને મુખ્ય કરીને જોઈએ તો એના વિચારથી જો વિચારવામાં આવે તો પરિણામી ફક્ત 2 જ દ્રવ્ય થાય, પૂતગળ અને જીવ એ જ થાય. કેમ કે પેલા 4 દ્રવ્યને વ્યંજન પર્યાય છે, પણ એને સ્વભાવ વ્યંજન પર્યાય છે, વિભાવ વ્યંજન પર્યાય થતી નથી. તો એ પરિણામીની અપેક્ષાથી વાત લીધી અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કર્યો. એ પછીથી જીવની વાત લેવામાં આવી છે અને એનો વિસ્તાર આજે પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે. આપણે અહીંયાથી તો સમજ્યા છીએ ટીકામાંથી, એટલે વાંચનમાં નથી લેતા. તો પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે તે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 233 ઉપર અહીંયા 3જો પેરેગ્રાફ, એમાં જીવ
ની વ્યાખ્યા કરે છે. જીવ શબ્દની વ્યાખ્યા કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જીવ શબ્દની વ્યાખ્યા કરે છે. શુદ્ધ નિશ્ચય નયથી નિર્મળ જ્ઞાન તથા દર્શન સ્વભાવનું ધારક જે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તેને પ્રાણ કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચયથી નિર્મળ જ્ઞાન તથા દર્શન સ્વભાવનું ધારક જે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય તેને પ્રાણ કહેવામાં આવે છે. તે શુદ્ધ ચૈતન્ય રૂપી પ્રાણથી જે જીવે છે તે જીવ છે. શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો આત્મા જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય પ્રાણોનો ધારણ કરવા વાળો છે. એટલે એ બધા આત્માઓ શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જીવે છે. એટલે કે બધા આત્મા એને ધારણ કરી રહ્યા છે. એટલે બધા આત્મા ચૈતન્ય પ્રાણથી જીવે છે. શુદ્ધ નિશ્ચયથી નિર્મળ જ્ઞાન દર્શન જે સ્વભાવ જે છે એનો ધરનારો જીવ છે અને એનાથી બધા આત્મા જીવી રહ્યા છે. એ ચૈતન્ય પ્રાણથી જીવે છે. સમ્યક દર્શનનો વિષય પણ શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે. વ્યવહાર નયથી કર્મોના ઉદયથી ઉત્પન્ન દ્રવ્ય ભાવ રૂપ 4 પ્રકારના પ્રાણ છે. એટલે ઇન્દ્રિય બળ આયુ અને શ્વાસોશ્વાસ એ 4 પ્રાણ છે. 4 પ્રકારના પ્રાણ એટલે આ 4 પ્રાણ છે. અને સંઘની પંચેન્દ્રિયને આ પ્રાણ જે છે એ 10 હોય છે. જેટલી ઇન્દ્રિય છે એ પ્રમાણે ગણીએ તો સંઘની પંચેન્દ્રિયને 5 ઇન્દ્રિય છે અને બળની અંદર મન વાણી અને કાયા એ 3 છે. એટલે 8 અને આયુ અને શ્વાસોશ્વાસ એમ 10 પ્રાણ હોય છે. હવે જે અસંગની પંચેન્દ્રિય છે એને મન નથી હોતું. 5 ઇન્દ્રિય હોય છે, બળની અંદર મન નથી, એટલે વાણી અને કાયા છે અને આયુ અને શ્વાસોશ્વાસ એટલે એને 9 પ્રાણ હોય. 4 ઇન્દ્રિય વાળા જે છે તો એને ઇન્દ્રિય એક ઓછી થઈ એટલે 4 ઇન્દ્રિય છે. 2 બળ છે એને પણ મન તો નથી. 6 અને 2 આ આયુ અને શ્વાસોશ્વાસ એટલે 4 ઇન્દ્રિય વાળાને એ રીતે 8 પ્રાણ છે. અને એ પ્રમાણે ઘટતા જાય છે. 1 ઇન્દ્રિય જે છે એને 4 પ્રાણ હોય છે, પણ 2 ઇન્દ્રિય વાળાને 6 પ્રાણ હોય છે. તો એ દ્રવ્ય પ્રાણ અથવા જળ પ્રાણની વાત કરવામાં આવી. અહીંયા એ વાત કરે છે ગુરુદેવ કે વ્યવહાર નયથી કર્મોના ઉદયથી ઉત્પન્ન દ્રવ્ય ભાવરૂપ 4 પ્રકારના પ્રાણ છે. એમાં ભાવરૂપ પ્રાણ જે કહ્યું એનો અર્થ શું થાય? આ દ્રવ્ય પ્રાણ છે, જળ પ્રાણ છે, એ વાત તો સમજાય, પણ અહીંયા એક શબ્દ ગુરુદેવે કઈ હમસતો મૂક્યો નથી. દ્રવ્ય ભાવરૂપ પ્રાણ એટલે કે જેવા આ જળ પ્રાણ છે એ પ્રાણમાં પોતાપણાનો જે ભાવ જે છે એને ભાવ પ્રાણ કહેવાય. મારે 5 ઇન્દ્રિય છે, મન છે, એ બધું જે ભાવ પોતાનો જે છે ને, પોતાપણાનો, આ મારી ઇન્દ્રિય કે મારું શરીર કે એવો પોતાપણાનો ભાવ જે છે ને, એટલે એ વાત લીધી છે અહીંયા. અને વ્યવહાર નયથી એ કહેવાયું છે. અને કર્મના ઉદયો જે છે એમાં નિમિત્ત કારણ છે. એટલે વ્યવહાર નયથી કર્મના ઉદયથી ઉત્પન્ન દ્રવ્ય ભાવ રૂપ 4 પ્રકારના પ્રાણ છે. ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોશ્વાસ એ 4 પ્રાણ છે. એનાથી જીવે છે આ વ્યવહારથી. પહેલા નિશ્ચયથી વાત કરી, શુદ્ધ નિશ્ચયથી તો એ નિર્મળ જ્ઞાન તથા દર્શન સ્વભાવનું ધારક જે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે એટલે ચેતનાથી એ જીવે છે. એ ચેતનાથી એ જીવે છે. શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો આત્મા એ શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જીવે છે. અને વ્યવહારથી આ રીતે આ પ્રાણથી જીવે છે. એમાં દ્રવ્ય ભાવરૂપ પ્રાણ 4 પ્રકારના છે એની વાત કરી. એનાથી જીવશે, અત્યારે જીવે છે અને જીવશે, અને ભૂતકાળમાં જીવતા હતા તે જીવ છે. જળ અને ચૈતન્ય બંને ભિન્ન દ્રવ્યો હોવા છતાં જીવને નિમિત્ત રૂપે જળ પ્રાણો હોય છે. અને 5 ઇન્દ્રિય આદિની યોગ્યતા જીવમાં છે તેનાથી જીવે છે એમ કેવું તે પણ વ્યવહાર નયનો વિષય છે. એવી યોગ્યતા જે છે એવા ભાવ પ્રાણ જે છે, એટલે એવો ભાવ જે છે બધું એ પ્રાણ છે.
તો એ પણ ભાવ પ્રાણ છે. એટલે એમ જળ પ્રાણ અને અશુદ્ધ ભાવ પ્રાણ પણ અશુદ્ધ છે. મને 5 ઇન્દ્રિય છે, મને મન છે, વાણી છે, કાયા છે, ભાવ કેવો છે? એ શુદ્ધ ભાવ તો નથી, એટલે અશુદ્ધ ભાવ છે. એટલે પેલા જળ પ્રાણ અને અશુદ્ધ ભાવ પ્રાણ એ બંને ખરેખર આત્માનું સ્વરૂપ નથી. એ બંને જાણવા યોગ્ય છે પણ આદરણીય નથી. જો જળ પ્રાણની બધા વાત કરતા હોય અને પછી ચેતનાની વાત કરે એટલે ચૈતન્ય પ્રાણ છે એની વાત કરે, પણ અહીંયા જે ગુરુદેવે બહુ સૂક્ષ્મ વિચાર કરી અને સમજાવ્યું છે કે જીવ અશુદ્ધ ભાવ પ્રાણથી જીવે છે, અભિમાનમાં રહે છે, એમ જ માને છે કે એ જ પોતાનું સ્વરૂપ છે. મારું આવું શરીર ને મારે આ ઇન્દ્રિય ને મારી આવું મારું મન ને હું આ બધું વિચાર કરી શકું ને આ બધું શું છે? આ બધું મિથ્યાત્વ છે ને. એ ભાઈ ભાવ પ્રાણ ને પોતે માને છે એ એક અપેક્ષાએ જોઈએ તે મિથ્યાત્વ છે. એ છે તો છે, એ જળ વસ્તુ છે અને એ જળને પોતાપણે માનીને એમાં જીવન વ્યસ્ત કરવું, પૂરું આખું જીવન એમાં ગાળવું એ તો મૂર્ખાઈ છે. અહીંયા કહે છે કે જળ પ્રાણ અને અશુદ્ધ ભાવ પ્રાણ તે બંને જાણવા યોગ્ય છે કે છે બસ, પણ આદરણીય નથી. આદરણીય તો એક શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે. પોતાની જ્ઞાન દર્શનની ચેતના ચૈતન્ય પ્રાણ એ આદરણીય છે. અને એમાં ચેતના કયું, જ્ઞાન દર્શનની ચેતના કયું એટલે એના અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એ એમાં એને અનુભવમાં આવે છે એટલે એ એમાં સમાઈ જાય છે. એનાથી જ જીવ જીવે છે. સુડતાલીસ શક્તિના વર્ણનમાં પણ જે પૂજ્ય ગુરુદેવે પહેલી જ વાત એ કરી કે જીવત્વ કોને કહેવામાં આવ્યું છે? એ જીવત્વ, તો એ જીવત્વ શક્તિથી જીવે છે. તો એ જીવત્વ શક્તિ છે એ અનંત ગુણોને ધારનારી એ જીવત્વ શક્તિ કહેવામાં આવી છે અને એનાથી જીવે છે. ને એ જીવત્વ કેવું છે? ચૈતન્યમય જીવત્વ છે. તો અહીંયા કહે છે કે આદરણીય તો એક શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે. આમ માને તો પ્રમાણ જ્ઞાન થાય છે. એટલે પેલા જે વ્યવહાર નહીંથી વાત કરી એ અને સાથે મૂળ વાત નિશ્ચય નથી, જે શુદ્ધ નિશ્ચય નથી કહેવામાં આવી, એ બંનેને માને તો પ્રમાણ જ્ઞાન થાય છે. એક જ અપેક્ષાને લેશે, નિશ્ચયની અપેક્ષાને કે એકલી વ્યવહારની અપેક્ષાને લેશે તો વાત બનશે નહીં. કેમ કે સંસારી અને સિદ્ધ બંનેને લેવાના છે આપણે તો. સિદ્ધ ભગવાનને એ જળ પ્રાણ પણ નથી અને જળ પ્રાણ નથી તો એવા અશુદ્ધ ભાવ પ્રાણ પણ નથી. પણ સંસાર અવસ્થામાં અનંત કાળ જીવ ગાળે છે તો એને એ છે એટલે વર્તમાન પોતાની પર્યાયમાં આ પણ છે. એમ બંને વ્યવહારની અને નિશ્ચયની વસ્તુને સમજીએ તો જ પ્રમાણ જ્ઞાન થાય. જીવ તો આ એક જ છે, બાકીના 5 દ્રવ્યો અજીવ છે. 6 દ્રવ્યમાં 5 દ્રવ્યો અજીવ છે. હવે એ વાત કરી અને એની પર હજી વધારે વિસ્તાર પૂજ્ય ગુરુદેવ એના પછીના દિવસના પ્રવચનમાં કરે છે, પણ પહેલા શરૂઆતમાં બીજા દિવસના પ્રવચનની અંદર થોડીક બીજી અધ્યાત્મની વાત પણ કરે છે, તો આપણે એ પણ લઈએ. ગુરુદેવ કહે છે કે બીજા શાસ્ત્રોની 2 ગાથાનો આધાર આપેલ છે તે ચાલે છે. બંને ગાથાનો ભેગો અર્થ લીધો છે. આપણે આ 2 ગાથા જે લેવામાં આવી છે એને વાંચનમાં લીધી છે અને એ જ ગાથા આધાર તરીકે પંચાસ્તિકાની ટીકામાં પણ જયસન આચાર્ય ભગવાને આ લીધી છે. અને એ ગાથા ક્યાંથી લેવાય છે એ આપણે જરા ફરીથી જોઈએ. ગુરુદેવે એની બહુ સ્પષ્ટતા શરૂઆતમાં જ પહેલા કરી દીધી છે કે અહીંયા કે આ ગાથાઓ દ્રવ્ય સંગ્રહની તો નથી, પણ અહીંયા ચુલિકા લખવી હતી તો ચુલિકામાં આ લેવામાં આવી છે. અને એ ગાથાઓ વસુનંદી શ્રાવક આચારની 23મી અને 24મી ગાથા છે. 23મી અને 24મી ગાથા છે અને એનો આધાર જયસન આચાર્ય ભગવાને પણ પંચસ્તિકાની ટીકાની અંદર પણ એ 27મી ટીકાની અંદર પણ લીધો છે. તો આ 2 ગાથાઓ વસુનંદી શ્રાવક આચારની ગાથાઓ છે. તો આ 2 ગાથાઓ અત્યારે આમાં વિસ્તાર ચાલે છે એટલે ફરી બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવે એ વાત લીધી અને કહે છે કે આ 2 બીજા શાસ્ત્રની વસુનંદી શ્રાવક આચારની એ શાસ્ત્રની 2 ગાથાનો આધાર આપેલ છે તે ચાલે છે. બંને ગાથાનો ભેગો અર્થ લીધો છે અને આ બૃહદ દ્રવ્ય સંગ્રહ છે. 6 દ્રવ્યો સ્વતંત્ર છે એમ જ્ઞાન જાણે છે અને એવા જ્ઞાનના સામર્થ્યની પ્રતીતિ થવી તે ધર્મ છે.
છ દ્રવ્ય સ્વતંત્ર છે એમ જ્ઞાન જાણે છે અને એવા જ્ઞાનના સામર્થ્યની પ્રતીતિ શ્રદ્ધા થવી તે ધર્મ છે. એવી સાચી શ્રદ્ધા થવી જોઈએ, એનું નામ ધર્મ છે, બીજું કાંઈ ધર્મ નથી. અને એ જ કરવાનું છે. છ દ્રવ્યની સ્વતંત્રતાનો માત્ર સ્વીકાર થાય, શબ્દોમાં સ્વીકાર થાય, બુદ્ધિથી સ્વીકાર થાય એટલાથી વાત નથી બનતી. એનો સાચો સ્વીકાર થાય તો જીવના પરિણામો બદલાઈ જાય કે ખરેખર છ દ્રવ્ય સ્વતંત્ર છે, અસ્તિત્વ સ્વતંત્ર છે, પરિણમન સ્વતંત્ર છે, તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. તો મારું કોઈ દ્રવ્ય કાંઈ બગાડતું નથી, સુધારતું નથી અને મારા પરિણામ સ્વતંત્ર થાય છે. એમ પોતાના દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય અને એમ જયારે દ્રષ્ટિ જાય છે તો એનો સાચો પુરુષાર્થ થાય છે અને એનું નામ જ ધર્મ છે. છ દ્રવ્યો સ્વતંત્ર છે એમ જ્ઞાન જાણે છે, એવા જ્ઞાનના સામર્થ્યની પ્રતીતિ થવી તે ધર્મ છે. આ મોટી વાત છે અને એ જ વાત ગુરુદેવે વારંવાર અહીંયા આપણને સમજાવી છે. એને ધર્મ કહેવામાં આવ્યો છે. સ્વને જાણતા પર જણાય છે એવો જ્ઞાનનો સ્વભાવ છે. દ્રવ્ય છે તે સત છે એટલે કે હોવાપણું તે દ્રવ્યનું લક્ષણ છે. કોઈ પણ દ્રવ્ય જે છે તેનું હોવાપણું અસ્તિત્વ છે તે સત છે. એટલે તેવા છ દ્રવ્યો છે એનું એ સત છે, હોવાપણે છે. તેવા છ દ્રવ્યો છે તેને જાણનાર તો આત્મા છે. જ્ઞાન જેમ છે તેમ બધું યથાર્થ જાણે છે. જ્ઞાન જેમ છે તેમ બધું યથાર્થ જાણે છે. સ્વલક્ષ તે સાધકપણું છે અને પરલક્ષ તે બાધકપણું છે. સ્વલક્ષ છે તે સાધકપણું છે. આપણે પોતાની જાતને સાધક કહીએ, જરાક વિચાર કરીએ ગુરુદેવની વ્યાખ્યા પ્રમાણે તો આપણને સાધકપણું કેટલું? જેટલું સ્વલક્ષ છે એટલું જ સાધકપણું છે અને જેટલું પરલક્ષ છે એ તો બાધકપણું છે. એને કારણે તો કર્મના બંધ પડે છે. અને એ બાધકપણા વિશે ગુરુદેવ સ્પષ્ટતા કરતા કહે છે કે એ બાધકપણું પરના કારણે છે એમ માને તો મિથ્યાત્વ છે. એ બાધકપણું કોઈ પરના કારણે નથી. બાધકપણું જે છે એ કોઈએ આપ્યું છે એમ નથી. કર્મને કારણે બાધકપણું નથી, પણ એનો ઊંધો પુરુષાર્થ છે. આગળ કહે છે કે ઉત્પાદ વય ધ્રુવ વાળા દ્રવ્યો છે. દરેક દ્રવ્ય જે છે એમાં ઉત્પાદ વય અને ધ્રુવપણું છે. એમાં ધ્રુવ આત્માની અપેક્ષાથી અહીંયા વિચાર કરવામાં આવે તો એમાં ધ્રુવ આત્મદ્રવ્યનું અવલંબન લે તો, અહીં લે પછી અહીંયા કોમા જોઈએ, લે તો સાધક દશા થાય છે. ધ્રુવ આત્મદ્રવ્યનું અવલંબન લે તો સાધક દશા થાય છે. દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય તો થયા જ કરે છે. તો હવે જીવે શું કરવાનું રહે છે એમ પ્રશ્ન થાય તો કહે છે કે એક પછી એક પર્યાય થાય છે. એ પર્યાયો થાય છે, જીવની પણ થાય, બીજા દ્રવ્યોની પણ થાય છે. તો કહે છે કે એક પછી એક પર્યાય થાય છે અને એના અવલંબને ધર્મ થાય નહીં. પોતાની જે પર્યાય થઈ રહી છે એના અવલંબને પણ ધર્મ થાય નહીં, પણ ધ્રુવનું અવલંબન લે તો ધર્મ થાય. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ જે એક સરખું રહે છે, જે બદલાતું નથી, એનું અવલંબન લે તો ધર્મ થાય. એના આશરે ધર્મની પર્યાય, નિર્મળ પર્યાય પ્રગટે છે. અને તે ઉત્પાદ જે સમયે થાય છે તે સમયે જ થાય છે. એટલે કે જે પર્યાય, જે ધ્રુવનું અવલંબન લેતા જે નિર્મળ પર્યાય થાય છે તે જે સમયે થાય છે તે સમયે જ થાય છે અને એની ધારા તૂટતી નથી. એક પછી એક એવી પર્યાય થાય છે, એવી ધર્મની પર્યાય થાય છે અને એની ધારા તૂટતી નથી. તે ધારા ધ્રુવના અવલંબને ક્રમબદ્ધ થાય છે. એવી પ્રતીતિ જેને થઈ તેને સ્વલક્ષી ઉત્પાદ થાય છે. આવી જેને પ્રતીતિ થઈ છે એને સ્વનું લક્ષ કરી અને જે પર્યાયો થાય છે એના ઉત્પાદ એવા થાય છે. પર્યાયના લક્ષે ક્રમબદ્ધનો નિર્ણય થતો નથી. પર્યાયના લક્ષે ક્રમબદ્ધનો નિર્ણય થતો નથી. અહીંયા ક્રમબદ્ધની વાત લીધી ને કે એક સરખી થાય છે, એક પછી એક થાય છે, તો એ વાત સાથે લીધી છે ગુરુદેવે કે પર્યાયના લક્ષે ક્રમબદ્ધનો નિર્ણય થતો નથી. નિર્ણય એને દ્રવ્યના લક્ષે જ કરવાનો છે. દ્રવ્ય સ્વભાવમાં રુચિ થાય છે
માટે ક્રમબદ્ધના નિર્ણયમાં પર્યાય બુદ્ધિ રહેતી નથી. ધ્રુવ ત્રિકાળ ધ્રુવ વસ્તુ દ્રવ્ય એ દ્રવ્યનો સ્વભાવ અનંત ગુણ અને એવા સ્વભાવનું લક્ષ કરતા એવા ધ્રુવનું લક્ષ કરતા જે અંદરમાં અનંત ગુણ રહ્યા છે એનું ભવન એને અનુભવમાં આવે છે. એટલે એવા દ્રવ્ય સ્વભાવનો નિર્ણય કરી અને એની જેને રુચિ થાય છે એની વાત કરતા કહે છે કે દ્રવ્ય સ્વભાવમાં રુચિ થાય છે. માટે ક્રમબદ્ધના નિર્ણયમાં પર્યાય બુદ્ધિ રહેતી નથી. ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયનું લક્ષ કરીને થતોય નથી. અને ક્રમબદ્ધનો સાચો નિર્ણય તો જેને દ્રવ્યનું લક્ષ થયું છે એને થાય છે. અને એવું દ્રવ્યનું લક્ષ કોને થાય છે? તો કે જેને એવા સ્વભાવનો ખ્યાલ આવ્યો છે અને એની રુચિ થઈ છે, પોતાના સ્વભાવનો મહાત્મા આવ્યું છે, તો એને દ્રવ્ય સ્વભાવમાં રુચિ થાય છે. માટે ક્રમબદ્ધના નિર્ણયમાં પર્યાય બુદ્ધિ રહેતી નથી. આ રીતે ઉત્પાદ વય ધ્રુવની ધારા તૂટતી નથી. પર્યાય તો જે થવાની તે જ થાય છે, પણ પરની રુચિ હતી તે રુચિ બદલી અને સ્વની રુચિ થઈ અને સ્વની રુચિ થતા સમ્યક દર્શન રૂપે નિર્મળ પર્યાય રૂપે ધારા ચાલે છે. પર્યાય દ્રષ્ટિમાં સંસારની ધારા હતી. આ રીતે પરિણતિ ક્રમબદ્ધ છે. એવો નિર્ણય પર્યાયના અવલંબને થતો નથી, પણ પરિણતિ થાય છે તે ધ્રુવના અવલંબને થાય છે. એવો નિર્ણય થયો એ જ પુરુષાર્થ છે. પર્યાયનું લક્ષ્ય કરી અને જીવ નકામો સમય વેડફી નાખે છે. કારણ વિના એ સમયને વેડફી નાખે છે. પર્યાયની દ્રષ્ટિ છોડી અને દ્રવ્યની દ્રષ્ટિ કરે છે. પોતાનું દ્રવ્ય, પોતાનું ત્રિકાળ દ્રવ્ય જે ધ્રુવ છે એની દ્રષ્ટિ કરે છે, એના અવલંબને પરિણમે છે, તો એને નિર્મળ પરિણામ થાય છે. એવી પ્રતીતિ સહિત એને સ્વનું લક્ષ કરવાનું છે અને એ જ પુરુષાર્થ છે. એવા ધ્રુવના અવલંબને પરિણતિ તો થવાની જ છે, પણ ધ્રુવના અવલંબને જે પરિણતિ થાય છે એ નિર્મળ પરિણતિ થાય છે. બધી પરિણતિ જે થઈ રહી છે એ ક્રમબદ્ધ જ થઈ રહી છે. જ્યાં એની દ્રષ્ટિ છે, જ્યાં દ્રષ્ટિ છે, બહારમાં પરમાં દ્રષ્ટિ છે તો પણ પરિણામો થઈ રહ્યા છે, ક્રમબદ્ધ થઈ રહ્યા છે. સ્વનું લક્ષ કરે છે તો પણ પરિણામો થઈ રહ્યા છે, ક્રમબદ્ધ થઈ રહ્યા છે. પણ એમાં દ્રષ્ટિ પર્યાયની નથી કરવાની. પર્યાયની દ્રષ્ટિ કરતા ક્રમબદ્ધનો સાચો નિર્ણય પણ થતો નથી. અહીંયા આગળ કહે છે કે કોઈ શાસ્ત્ર કે કોઈ પણ ગાથા કે શબ્દ અથવા તો કોઈ પણ અનુયોગની વાત કરો, કોઈ પણ અનુયોગ, 4 અનુયોગના શાસ્ત્રો આપણે જે કહીએ છીએ, પ્રથમાનુયોગના શાસ્ત્રો, કર્ણાનુયોગના શાસ્ત્રો, દ્રવ્યાનુયોગના અને ચરણાનુયોગના શાસ્ત્રો. તો એક ગુરુદેવ અહીંયા કહે છે કે કોઈ શાસ્ત્ર કે કોઈ પણ ગાથા કે શબ્દ અથવા તો કોઈ પણ અનુયોગની વાત કરો તો તે બધાનું તાત્પર્ય વિતરાગતા છે. દ્રવ્ય છે એમ કહેતા તે પરથી ભિન્ન છે, માટે પરના કારણે નથી અને પરના આશ્રય નથી. અને એમ નક્કી થતા પરની રુચિ ટળી અને ધ્રુવ બુદ્ધ થાય છે, એટલે કે ધ્રુવની દ્રષ્ટિ થાય છે, ધ્રુવને જાણવા વાળો થાય છે, એમ ધ્રુવબદ્ધ થાય છે. એમાં વિતરાગતા થયા વિના રહેતી નથી. એવું થાય ત્યારે વિતરાગતા હોય છે, એવા જ પરિણામ થાય છે. માટે 6 દ્રવ્ય, પંચાસ્તિકાય, 7 તત્વ, 9 પદાર્થ એ બધામાં દ્રવ્ય દ્રષ્ટિની જ વાત આવે છે. જો 7 દ્રવ્ય, 6 દ્રવ્ય એ તો આપણે બરાબર સમજ્યા, અને એમાં પંચાસ્તિકાય એ પણ સમજ્યા, 5 અસ્તિકાય છે, કાળ છે તે કાય નથી. પછી 7 તત્વ અને 9 પદાર્થમાં કોઈ ફેર નથી. 7 તત્વ કયા? તો એમાં પુણ્ય પાપ જે છે એને જુદા ન પાડ્યા, એને આશ્રમમાં અને બંધમાં ભેળવી દીધા એટલે. અને 9 પદાર્થ કયા? તો એમાં પુણ્ય પાપને જુદા પાડ્યા. તો એ બધામાં દ્રવ્ય દ્રષ્ટિની જ વાત આવે છે અને એમાં જ વિતરાગતા છે. પૂતગલની પર્યાય ક્રમબદ્ધ થાય છે. જીવની પર્યાયની વાત લીધી, હવે ગુરુદેવ પૂતગલની પર્યાયની વાત પણ કરે છે કે પૂતગલની પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે. એટલે તેના સામે મારે જોવાનું રહેતું નથી. મારી પર્યાય પણ ક્રમબદ્ધ જ થાય છે. એમ નક્કી થતા તેમાં દ્રવ્યનું અવલંબન આવે છે.
દ્રવ્ય દ્રષ્ટિ કહો, ક્રમબદ્ધનો નિર્ણય કહો કે સમ્યક દર્શન કહો, તે બધું એક જ છે. દ્રવ્ય દ્રષ્ટિ કહો, ક્રમબદ્ધનો નિર્ણય કહો કે સમ્યક દર્શન કહો, એ બધું એક જ છે. અને અત્યારે આપણે આ વાત ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એના સ્વાધ્યાય જે ધર્મ ધ્યાન આરાધનાની અંદર ચાલે છે એમાં પણ એ વાત આપણે ઘણી લીધી છે. ગુરુદેવે એ વાત જ સમજાવી છે કે ક્રમબદ્ધનો નિર્ણય એ જ સમ્યક દર્શનનો સાચો પુરુષાર્થ છે. આ રીતે દ્રવ્યનો ઉત્પાદ વે ધ્રુવ એવા 3 અંશો સત છે, હોવાપણે છે, એની વાત થઈ. એટલે આજે આ પ્રવચનમાં શરૂઆતમાં ગુરુદેવે આ અધ્યાત્મ સમજાવ્યું અને હવે આગળની વાત લે છે કે હવે જુઓ, અહીં જીવ અને પૂતગલને વિભાવ વ્યંજન પર્યાય હોય છે, માટે એ 2 દ્રવ્યોને પરિણામી કયા છે. બીજા 4 દ્રવ્યોને વિભાવ વ્યંજન પર્યાય નથી, માત્ર એકલી સ્વભાવ વ્યંજન પર્યાય છે, એટલે તે અપરિણામી છે. આ અપેક્ષાથી પરિણામી અને અપરિણામી એમ ભેદ પાડ્યા છે. અર્થ પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો 6 દ્રવ્ય જે છે તે પરિણામી છે. અર્થ પર્યાય એટલે બીજા ગુણોની પર્યાયનો વિચાર કરીએ, બીજા ગુણોનું પરિણમન તો બધાને થઈ જ રહ્યું છે, તો એ અપેક્ષાથી વિચાર કરીએ તો 6 દ્રવ્યનું પરિણમન થાય છે. પણ અહીંયા વ્યંજન પર્યાય લીધી છે, તો વ્યંજન પર્યાયમાં તો ફક્ત વિભાવ વ્યંજન પર્યાય એટલે જે વ્યંજન પર્યાય એ બદલાતી નથી એવી વ્યંજન પર્યાય અને જે બદલાય છે એવી વ્યંજન પર્યાય. તો એમાં જે બદલાય છે એવી વિભાવ વ્યંજન પર્યાય તો માત્ર 2 દ્રવ્યોનો છે, એટલે એમને પરિણામી કહે છે. અને એ સિવાય 4 દ્રવ્યો જે છે એને વિભાવ વ્યંજન પર્યાય હોતી જ નથી, સ્વભાવ વ્યંજન પર્યાય છે, એટલે એને અપરિણામી કહે છે. હવે ગુરુદેવ અહીંયા બીજી વાત કરે છે કે લોકોને એવો ભ્રમ છે કે આત્મા છે માટે શરીર ચાલે છે, આત્મા છે એટલે શરીર ચાલે છે. અને આ તો બધા બહુ સ્થૂળપણે વસ્તુ સ્વરૂપને સમજાવીને વાત કરે છે, એની વાત લીધી. આત્મા છે એટલે શરીર ચાલે, અરે એવી વાત ક્યાં છે? જેને અહીંયા શાસ્ત્રના અભ્યાસ શરૂ કર્યા છે એને સૌથી પહેલી જો વાત કાંઈ પણ હોય તો 6 દ્રવ્યની સ્વતંત્રતાની વાત છે. તો પછી આત્મા સ્વતંત્ર હોય તો પછી શરીર જે છે એનાથી એ જુદો તો થયો ને, સ્વતંત્ર છે તો પછી એનું કામ પેલું કેવી રીતે કરે? શરીર કેવી રીતે આત્મા ઈચ્છે પ્રમાણે ચાલે? આત્મા છે માટે શરીર ચાલે છે એ માન્યતા ખોટી છે, એ હોઈ શકે નહીં. શાસ્ત્રના અભ્યાસ જેને છે એને તો એ માન્યતા હોય જ નહીં. લોકોને એવો ભ્રમ છે કે આત્મા છે માટે શરીર ચાલે છે, અજ્ઞાનીને એવો ભ્રમ છે. અને આંગળીના કારણે લાકડું ઊંચું થાય છે. ગુરુદેવ પેલી લાકડી ઊંચી કરે છે ને, નાની લાકડી પોતાના હાથમાં જે રાખે છે તે, તો કે હાથથી ઊંચી થઈ, તો કે એ પણ ભ્રમ છે, કેમ કે 2 દ્રવ્ય જુદા છે. અને આ ભ્રમ ભાંગવા માટે અહીં આ ગાથામાં સ્પષ્ટ કર્યું છે કે જીવ પૂતગલ બંનેમાં વિભાવ વ્યંજન પર્યાય થાય છે. એટલે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જે છે એને એનો સંબંધ જોડી દે છે અને એમ માને છે કે જીવથી થાય છે. વાસ્તવમાં એ પૂતગલની વિભાવ વ્યંજન પર્યાય છે. લાકડીની અવસ્થા બદલાઈ, આમને બદલે આમ થયું, તે બધી એની છે. અને એ વખતે જીવના પરિણામ જે થઈ રહ્યા છે એની પણ એ જે પરિણામ જે થવા યોગ્ય છે તે થાય છે, તો એની પણ એ રીતે વિભાવ વ્યંજન પર્યાય થઈ છે. અને શરીરની પણ એ જે રીતે પર્યાય થઈ છે એ પણ પૂતગલ છે, એની પણ વિભાવ વ્યંજન પર્યાય થઈ છે. તો તેથી અહીંયા કહે છે કે જીવના કારણે શરીરની પર્યાય થાય એમ બનતું નથી, બધું જુદું જુદું સ્વયં થઈ રહ્યું છે. 2 પૂતગલોમાંથી અનંત પૂતગલોનો સ્કંદ કેમ થયો અને અનંત પૂતગલોના સ્કંદમાંથી ઓછા પૂતગલો કેમ થયા? ભાઈ એ પ્રશ્ન નથી, એ એના કારણે થયા. એ પ્રશ્ન રહેતો નથી, કેમ કે એ એની વિભાવ વ્યંજન પર્યાયના કારણે થાય છે. તેમાં જીવ દ્રવ્યનું કોઈ કારણ નથી, જીવ દ્રવ્યના કારણે નથી. શ્રેણિક મહારાજા ને નરકનું આયુષ્ય બંધાણું હતું માટે તે નરકમાં ગયા એમ નથી. જો બહુ શાંતિથી વિચાર કરવાનો છે. આ બધી સામાન્ય બધી વાત જે બધા જે કરે છે એ વાત નથી. અહીંયા તો ઘણી ઊંચી વાત છે. શાસ્ત્રની વાતને સિદ્ધાંત દ્વારા સમજીએ તો જ આત્મજ્ઞાન થાય, એ સિવાય આત્મજ્ઞાન થાય નહીં. તમે જૈનોમાં મોટા ભાગનાને પૂછશો તો 100માંથી 98 લોકો તો એમ જ કહેવાના છે કે શ્રેણિક મહારાજા એ નરકનું આયુષ્ય બાંધ્યું હતું માટે તે નરકમાં ગયા, એમ જ કહેવાના છે. કર્મને કારણે ગયા એમ જ કહેવાના છે. ઉપદેશકો પણ એમ જ કહે છે. કોઈક ઉપદેશક જ એવા જે હશે જેને ખરેખરી દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે અને જેને એનું મહાત્મ્ય સમજાયું છે એ જ એમ કહેશે
કે ના એમ નથી. ગુરુદેવ એમ કે છે કે એમ નથી. શ્રેણિક રાજા ને નરકનું આયુષ બંધાણું હતું માટે તે નરકમાં ગયા એમ નથી. પોતાની વ્યંજન પર્યાયની યોગ્યતાના કારણે ગયા છે. પોતાની એટલે જીવની, પોતાની વ્યંજન પર્યાય, પોતાની શરીરની નહીં, જીવની. એ વ્યંજન પર્યાયની યોગ્યતા એવી હતી એટલે કે જે નરકનું જે શરીર જે હોય છે એના અનુરૂપ પોતાની વ્યંજન પર્યાય થાય. એ પોતાની યોગ્યતાથી ગયા છે, કેમ કે એવી વ્યંજન પર્યાય ત્યાં જ થાય છે. વળી અને એ પણ એવી યોગ્યતા પણ એ જ રીતે છે કે જીવની વ્યંજન પર્યાય ત્યાં એ પ્રદેશ એ ક્ષેત્રે થાય, એ પણ એમની એવી જ યોગ્યતા છે. એટલે પોતાની યોગ્યતાના કારણે ગયા છે. અહીંયા તો વ્યંજન પર્યાયની વાત ચાલે છે. વળી કોઈ કહે કે પૂર્વે નરકના પરિણામ કર્યા. ગુરુદેવ પછી બીજી વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે પૂર્વે નરકના પરિણામ કર્યા હતા, તેથી અત્યારે નરકના પરિણામ છે. જો આમાં સમજવા જેવું છે. પૂર્વે નરકના પરિણામ કર્યા હતા, એવા ભાવ કર્યા હતા, એટલે એમને એ પ્રમાણે અત્યારે નરકના પરિણામ પ્રાપ્ત થયા છે. ગુરુદેવ કહે છે કે એમ પણ નથી. કેમ કે પૂર્વ પર્યાયનો તો વર્તમાન પર્યાયમાં અભાવ છે. પૂર્વ પર્યાયનો તો વર્તમાન પર્યાયમાં અભાવ છે, માટે તે અભાવના કારણે વર્તમાન પર્યાય હોય એમ બને નહીં. પૂર્વ પર્યાય નો અત્યારે વર્તમાન પર્યાય છે એની અંદર તો અભાવ છે. જે ભાવ પૂર્વે કર્યા હતા એનો અત્યારે વર્તમાન પર્યાયમાં અભાવ છે. પર્યાયની વાત કરીએ છીએ, બે પર્યાય જુદી. જે ભાવ એમને કર્યા હતા, જે પાપના ભાવ કર્યા હતા એ પર્યાય, એ શ્રેણિક રાજા હતા એ વખતે જે પર્યાય એવી પાપના ભાવની પર્યાય, અને અત્યારે વર્તમાન નરકની પર્યાય, તે બંને પર્યાય તો ભિન્ન છે. એટલે પૂર્વે જે ભાવ કર્યા હતા, જે પર્યાય એ વખતે હતી એવા ભાવ કરવા વાળી પર્યાય, એ પર્યાયનો તો અત્યારે અભાવ છે, પર્યાય છે નહીં. માટે તે અભાવના કારણે વર્તમાન પર્યાય હોય એમ બને નહીં. અને આ વાત જે છે એ બૌદ્ધ પ્રમાણે એ માન્યતા છે. પણ હવે આ માન્યતા સાચી છે, જૈન દર્શનમાં પણ છે. પણ અહીંયા જે વાત જે છે એમાં ફેર ક્યાં પડે છે બૌદ્ધમાં અને આપણી અંદર? બૌદ્ધ પણ એમ માને છે કે જે પર્યાયમાં જે કરવામાં આવ્યું અને જે પર્યાયમાં ભોગવવામાં આવે છે, બંને પર્યાય જુદી જ છે. એમ એ લોકો પણ કહે છે, આપણે પણ એ વાત બરાબર માનીએ જ છીએ. પણ ફેર ક્યાં પડે છે કે દ્રવ્યને માનતા નથી. એ જે પર્યાય છે એને જે એ દ્રવ્ય માને છે, એ એટલે કે એ આત્મા જે એવા પાપના ભાવ કરવા વાળો આત્મા અને અત્યારે એ પાપના ભાવને ભોગવવા વાળો આત્મા બંને ભિન્ન છે એમ માને છે. આપણે એમ માનીએ છીએ કે ના, એમ નહીં. એ પર્યાય અત્યારે નથી, એનો અભાવ થયો છે. વર્તમાન પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો એ વાત બરાબર છે. પણ એ બંને પર્યાયનું કારણ એવો આત્મા ધ્રુવ તત્વ તો એનું એ જ છે. એટલે આપણે દ્રવ્યને માની અને સાથે પર્યાયને માનીએ છીએ. બૌદ્ધમાં માત્ર પર્યાયને માને છે, એટલે એમાં ભૂલ આવે છે. આગળ ગુરુદેવ અહીંયા એક પ્રશ્ન લઈને વાત કરે છે કે આત્મામાં કે પૂતગળમાં સ્વભાવ પર્યાય થાય ત્યારે બીજી ચીજની જરૂર પડતી નથી, પણ વિભાવ પર્યાય તો બીજી ચીજ હોય તો જ થાય, નહીતર ન થાય. કોઈ આવો પ્રશ્ન કરે છે કે બરાબર, તમારી વાત અમે સમજ્યા. આત્માની પર્યાય જે થાય સ્વભાવ પર્યાય, એમાં બીજાની જરૂર નથી, એના કારણે થાય. પૂતગળની પણ જે સ્વભાવ પર્યાય થાય એ એના કારણે થાય, એટલે એમાં બીજા કોઈની જરૂર પડતી નથી, બીજા દ્રવ્યની જરૂર પડતી નથી. એ વાત તો સમજાય છે, બરાબર છે. પણ વિભાવ પર્યાય થાય, સ્વભાવ નહીં, વિભાવ પર્યાય થાય તો પછી એમાં બીજી ચીજ હોય તો જ થાય, નહીતર ન થાય. આ પ્રશ્ન કરનારની માન્યતા છે. વિભાવ પર્યાય તો બીજી ચીજ હોય તો જ થાય, નહીતર ન થાય, આવી પ્રશ્ન કરનારની માન્યતા છે. તો એનો ઉત્તર ગુરુદેવ આપે છે, એનું સમાધાન આપે છે કે એમ નથી. ગુરુદેવ કહે છે કે તેનો ઉત્તર એ રીતે છે કે જીવ અને પૂતગળ બંનેમાં વિભાવ વ્યંજન પર્યાય રૂપ પરિણમન થવાની યોગ્યતા છે. બંનેમાં એવી યોગ્યતા છે, બંનેમાં પોતામાં જ એવી વિભાવ વ્યંજન પર્યાય થવાની, એવા વિભાવ વ્યંજન પર્યાય રૂપે પરિણમન થવાની યોગ્યતા છે. અને એ યોગ્યતા એ પરના કારણે નથી. અને એ વાત આ ગાથા ઉપરથી
સિદ્ધ થાય છે, સાબિત થાય છે. અને એટલા માટે જ આ બે ગાથાઓ જે છે એને બ્રહ્મદેવજીએ અહીંયા ચુલિકાની અંદર લીધી છે. આ વાત સિદ્ધ થાય છે. કેવળીને પણ સિદ્ધ દશા થયા પહેલા વિભાવ વ્યંજન પર્યાય હોય છે. સિદ્ધ થયા પહેલા એમને પણ જે પર્યાય છે એ જે શરીર સાથે રહ્યા છે એટલો આકાર, એટલી અવગાના, આ બધી વિભાવ પર્યાય સિવાય બીજું શું છે? વિભાવ વ્યંજન પર્યાય જ છે. એને શરીરનું નિમિત્ત છે એટલે એવી પર્યાય છે. એટલું જ નહીં, પણ શરીરનું નિમિત્ત, અને જ્યારે એ આત્મા એ ચરમ શરીરને છોડે છે, છેલ્લા શરીરને છોડે છે, તો જે આકારે રહ્યો છે છેલ્લે છોડતી વખતે, એ પદ્માસનમાં હોય કે ખડગાસનમાં હોય, તો જે આકારે જે રહ્યા છે એ જ આકારે જ પછી એ ત્યાં એ આત્મા નીકળે છે, અને એ આકાર પછી બદલાતો નથી. એ જ આકારે પછી સિદ્ધ હોય છે. એટલે એ વિભાવ વ્યંજન પર્યાય જે છે એ તો સિદ્ધ થયા પહેલા જયારે શરીર સાથે હતા ત્યારે પણ એ હતી. એટલે કેવળીને પણ સિદ્ધ દશા થયા પહેલા વિભાવ વ્યંજન પર્યાય હોય છે, પણ તે પર્યાય કર્મના કારણે નથી. એમને પણ હજુ અશુદ્ધતા છે, તે કારણે વિભાવ વ્યંજન પર્યાય છે. એ કર્મને કારણે નહીં, એમની એ સમયે એવી યોગ્યતા અશુદ્ધતા છે. હજી પણ 14મા ગુણ સ્થાને પણ હજી એ એટલી અશુદ્ધતા છે, એ પછી પૂરેપૂરી નીકળી જાય છે અને પછી એ આત્મા સિદ્ધ થાય છે. એની એ અશુદ્ધતા વાત એવી છે. એટલે એ એટલી એવી યોગ્યતા છે. એટલે એવી વ્યંજન પર્યાય છે. એ કોઈને કારણે છે એમ નથી. અહીં જીવની વ્યાખ્યા કરતા ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે તે ખરેખર જીવ છે, અને દ્રવ્ય પ્રાણના નિમિત્તે અને અશુદ્ધ ભાવ પ્રાણની યોગ્યતાથી જીવે છે એમ કેવું તે વ્યવહાર છે. હવે અહીંયા પ્રાણની વાત લે છે ગુરુદેવજી. પેલી પરિણમનની વાત ફરીથી સમજાવી, એમાં ઘણું અધ્યાત્મ સમજાયું, અને હવે જીવની વાત લેવી છે. તો જીવની અંદર આ પ્રાણની વાત આવી. એમાં દ્રવ્ય પ્રાણ 10 પ્રકારે જે કહીએ છીએ તે, અને એવા પ્રાણ પોતાના છે એવો ભાવ એ અશુદ્ધ એ ભાવ પ્રાણ છે, અને શુદ્ધ નયથી જે એની ચેતના છે એ એના પ્રાણ છે. તો અહીંયા કહે છે કે અહીં જીવની વ્યાખ્યા કરતા, વિસ્તાર તો જીવનો ચાલે છે ને, એટલે કહે છે કે જીવની વ્યાખ્યા કરતા ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે તે ખરેખર જીવ છે. એ શુદ્ધ નિશ્ચયની વાત કરવામાં આવી. અને દ્રવ્ય પ્રાણના નિમિત્તે અને અશુદ્ધ ભાવ પ્રાણની યોગ્યતાથી જીવે છે એમ કેવું તે વ્યવહાર છે. શાસ્ત્રનો કોઈ પણ બોલ લ્યો તો એમાં દ્રવ્ય દ્રષ્ટિ જ કરાવે છે. શાસ્ત્રની વાતમાં ગુરુદેવ કહે છે કે કોઈ પણ તમે વાત લેશો તો ખરેખર તમને દ્રવ્ય દ્રષ્ટિ જ કરાવે છે. પણ એ દ્રવ્ય દ્રષ્ટિ કરવાની એને એવી આદત કેળવવી પડે, એને એવી ટેવ પાડવી પડે કે આ જે કથન કરવામાં આવ્યું છે એ કયા નયનું કથન છે, નિશ્ચય નયનું છે કે વ્યવહાર નયનું છે એમ. અને પછી જ્યાં એ ભલે આખું વ્યવહારથી જ વાત કરવામાં આવી, ત્યાં બધી જગ્યાએ નિશ્ચયથી શું છે, આ પર્યાયાર્થિક નયથી છે તો દ્રવ્યાર્થિક નયથી શું છે, એવો બધો વિચાર જાતે કરવો પડે. એ બે વાત સાથે હોય, એ એમાં ગર્ભિત હોય, એ લખેલી ન હોય, પ્રગટ ન લખી હોય, છતાં પણ વાત તો હોય. પર્યાયાર્થિક નયથી જે કથનો કરવામાં આવ્યા હોય, તો વ્યવહારથી કથનો કરવામાં આવ્યા હોય, ત્યારે આપણે સાથે જ એનો વિચાર કરવો જોઈએ ને શોધવું જોઈએ કે નિશ્ચયથી વસ્તુ કેમ છે, શુદ્ધ નિશ્ચયથી વસ્તુ કેવી હશે, અથવા તો આ જે વ્યવહાર કહેવામાં આવ્યો તો નિશ્ચય શું હશે. તો ખ્યાલ આવે કે બધી વાત જે છે ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે એમ, તો આપણને થાય. નહીં તો દ્રવ્ય દ્રષ્ટિ આપણને થાય જ નહીં. અનંતકાળથી આમ જ જીવતા આવ્યા છીએ, પર્યાય દ્રષ્ટિ થઈને જ જીવ્યા છીએ. પણ શાસ્ત્રનો કોઈ પણ બોલ, એટલે એ જ શાસ્ત્ર કહેવાય, જે સાચા શાસ્ત્ર હોય એમાં જ આ વાત નીકળે, બીજેથી તો આ વાત નીકળે નહીં. જીનવાણીમાંથી એ વાત નીકળે. એ સિવાય વિપરીત રીતે વાત નીકળતી હોય તો સમજવું કે જીનવાણી છે નહીં. શાસ્ત્રનો કોઈ પણ બોલ લ્યો તો એમાં દ્રવ્ય દ્રષ્ટિ જ કરાવે છે, અને જો એ પ્રમાણે દ્રવ્યનો આશ્રય કરે તો પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે. નહીતર પર્યાયનું જ્ઞાન યથાર્થ ન થાય. વર્તમાન પર્યાયમાં યોગ્યતા છે એટલો જ જીવ નથી. વર્તમાન પર્યાયમાં જે યોગ્યતા છે એટલો જ જીવ નથી, કેમ કે યોગ્યતા ક્ષણિક એક સમય પૂરતી છે, અને જે ધ્રુવ શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે તે જીવ છે.
શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે તે જીવ છે. તો એ રીતે આ જીવ શબ્દનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછીનો શબ્દ આવે છે મુત્તમ મૂર્તિકપણું. એની વાત હવે ગુરુદેવ કહે છે કે હવે મુત્તમ શબ્દનો અર્થ કરે છે અમૂર્ત શુદ્ધ આત્મા છે. જો પહેલી સામાન્ય દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો મૂર્તપણું મૂર્તિકપણું તો ફક્ત પૂતગળને છે, બાકી પાંચે દ્રવ્યો અમૂર્ત છે, જીવ પણ અમૂર્ત છે. એટલે એની વાત કરતા કહે છે કે અમૂર્ત શુદ્ધ આત્મા છે. એનાથી વિલક્ષણ, એનાથી વિપરીત વિલક્ષણ સ્પર્શ રસ ગંધ તથા વર્ણવાળી વસ્તુ જે છે તેને મૂર્ત કહે છે, એને મૂર્તિકપણું છે. એટલે કે એ પૂતગળના સ્કંદ. એવો મૂર્તપણાને ધારણ કરવા વાળો અથવા તો એ મૂર્તપણાનો સદભાવ તો પૂતગળ દ્રવ્યમાં જ છે. તેથી પૂતગળ દ્રવ્ય મૂર્ત છે. ને આ મૂર્તપણું મૂર્તિકપણું આ મૂર્ત પદાર્થને જ્ઞાન નથી. જેને આ છે તે પદાર્થ એટલે પૂતગળ, એને જ્ઞાન નથી. આત્મા મૂર્ત અને અમૂર્ત બંનેને જાણે છે. આત્મા મૂર્તને પણ જાણે છે અને અમૂર્તને પણ જાણે છે. આત્મા સિવાય બીજા ચાર દ્રવ્યો છે એ પણ અમૂર્ત છે, એને પણ આત્મા જાણે છે. અને આ પૂતગળ જે મૂર્ત છે એને પણ આત્મા જાણે છે. આત્મા પોતે પોતાને પણ જાણે છે. તેથી પ્રથમ અમૂર્ત આત્માની વાત કરી છે, કેમ કે એ જાણનાર છે. એટલે અમૂર્ત સૌથી પહેલું અમૂર્ત કોણ? પાંચ દ્રવ્ય અમૂર્તમાં પહેલું તો જીવ દ્રવ્ય અમૂર્ત છે, એનો જ વિચાર કરવાનો છે. અને એનાથી વિલક્ષણ પૂતગળ જે છે તે મૂર્ત છે એમ પહેલ છે. અને પૂતગળ સિવાય બીજા પાંચ દ્રવ્ય અમૂર્ત છે, એટલે કે જીવ સહિત બીજા ચાર દ્રવ્યો અને જીવ એમ બધા અમૂર્ત છે. આ વાતને જે સમજતા નથી તે આત્મા પણ મૂર્ત છે એમ માને છે અને તેનો ખુલાસો હવે કરે છે. આત્માને જે મૂર્ત માને છે એને હવે સમજાવે છે. જીવ દ્રવ્ય અનઉપચરિત અસદભૂત વ્યવહારનયથી મૂર્ત છે એમ શાસ્ત્રમાં કહેવાય. જે વાત આવી, જીવને મૂર્ત કહ્યું, પણ કઈ રીતે કહ્યું? તો વ્યવહાર નથી. કેવો વ્યવહાર? અસદભૂત. સદભૂત વ્યવહાર નથી, સાચો વ્યવહાર નથી, અસદભૂત. પણ અનઉપચરિત છે, કેમ કે નજીક છે એટલે. ઉપચરિત નથી, ઉપચાર માત્ર નથી, અનઉપચરિત છે એટલે બે પોતાની નજીક છે એટલે. તો જીવ દ્રવ્ય અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી મૂર્ત છે. તો પણ શુદ્ધ નિશ્ચય નયથી અમૂર્ત છે. એ મૂળ વાત છે. શુદ્ધ નિશ્ચય નયથી અમૂર્ત જે છે એ વાત મૂળ છે. અને ધર્માસ્તિકા અધર્માસ્તિક આકાશ અને કાળ એ પણ અમૂર્ત છે. હવે જીવને મૂર્તપણું જે કહ્યું છે ને એની વાત જરાક સમજાવે છે આગળ. પેલા કહે છે કે ભગવાન આત્મા તો ચિદાનંદ અમૂર્ત છે. એ તો મૂળ વાત નિશ્ચયથી આમ જ છે. પણ પર્યાયમાં જે વિકાર થાય છે, પર્યાયમાં જે વિકાર થાય છે તેમાં નિમિત્ત કર્મ છે. અને એ કર્મ જે છે એ મૂર્ત છે. જીવ ખરેખર એને મૂર્તિકપણું નથી, પણ જે પર્યાયની અંદર જે વિકાર થાય છે જીવને, એમાં નિમિત્ત કારણ તરીકે કર્મ છે. અને એ કર્મ જે છે તે પૂતગળ પરમાણુ છે, કાર્બન રજકણો છે, એ મૂર્ત છે. અને એનું નજીકપણું છે. કર્મ જીવથી નજીક છે. સંસાર પર્યાયમાં એને કર્મ છે, તો એ કર્મ જે કાર્બન રજકણો જે છે એ જીવથી નજીક છે. તો એ બતાવવા એને અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી આત્માને મૂર્ત કહ્યો છે. પણ અમૂર્ત આત્મા મૂર્તના સંબંધથી મૂર્ત થઈ જાય છે એમ નથી. એ મૂર્ત થઈ જતો નથી. આ તો પર્યાયની અંદર જે વિકાર છે, અને એ વિકાર છે એમાં નિમિત્ત તરીકે કર્મ છે અને એ કર્મ મૂર્ત છે, તો એ નજીક છે એની, એટલે એને એ વ્યવહારથી એવું મૂર્તપણું કહેવામાં આવ્યું છે. પણ છતાં પણ મૂળ દ્રવ્ય ત્રિકાળ વસ્તુ જે છે એ તો અમૂર્ત જ રહે છે. એટલે કે છે કે પણ અમૂર્ત આત્મા મૂર્તના સંબંધથી મૂર્ત થઈ જાય છે એમ નથી. આત્માની પર્યાય તો અમૂર્ત જ રહે છે, સ્પર્શ આદિ રૂપ થઈ જતી નથી. આત્માને કોઈ સ્પર્શ વગેરે હોતું નથી, મૂર્તિકપણું હોય જ નહીં. એ પર્યાય થાય એ ક્ષણિક છે. આત્માની પર્યાયમાં વિકાર થાય છે તે આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી. પર્યાયમાં વિકાર થાય એ આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી. તો પછી કેમ થાય છે?
કેમ થાય છે? કેમ કે એ પોતાના ત્રિકાળી સ્વભાવનું લક્ષ્ય કરી અને રહ્યો નથી એટલે એમ થાય છે. પરનું લક્ષ્ય કરી અને એ સમયની યોગ્યતા રૂપે એને એવા પરિણામ થાય છે. તો આત્માની પર્યાયમાં વિકાર થાય છે તે આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી, એના ગુણને કારણે નથી, અને એ વિકારનું નિમિત્ત કર્મ છે. એ વિકારનું નિમિત્ત કર્મ તો આત્માની પર્યાયમાં પણ નથી. એ કર્મ તો આત્માની પર્યાયમાં પણ નથી. આત્માની પર્યાય જે છે એમાં આત્મા વ્યાપે. એટલે એ કર્મ, એ વિકારનું નિમિત્ત જે કર્મ જે છે એ કર્મ આત્માની પર્યાયમાં ન કહેવાય. કેમ કે આત્માની પર્યાયમાં આત્મા વ્યાપે, કર્મ ન વ્યાપે. આત્માની પર્યાયમાં આત્મા વ્યાપે. તેથી એ અસદબુદ્ધ કહેલ છે. જો આત્માની એ પર્યાય હોત તો સદબુદ્ધ કહેત, પણ આત્માની પર્યાય એ નથી, તેથી અસદબુદ્ધ કહેલ છે. અને નજીકનો સંબંધ છે એમ બતાવવા અનુપચરિત કહેવામાં આવ્યું છે. કર્મ પર હોવાથી વ્યવહાર છે. કર્મ તો પોતાથી જુદા છે એટલે વ્યવહાર છે. એટલે એ રીતે આત્માને અનુપચરિત અસદબુદ્ધ વ્યવહાર નયથી મૂર્ત કહેલ છે. પણ ખરેખર આત્મા મૂર્ત નથી, પણ અમૂર્ત છે. કર્મ અને આત્મા બંને ભિન્ન પદાર્થો છે એ બતાવવા અસદબુદ્ધ કહેલ છે. તેથી એમ સિદ્ધ થાય છે કે ભિન્ન એવા કર્મના કારણે આત્મામાં વિકાર થતો નથી. કર્મના કારણે વિકાર થાય છે એમ જે માને છે તેને વ્યક્ત સ્થૂળ જે રાગની પર્યાય પોતાની છે એની સ્વતંત્રતા ભાસતી નથી. કર્મના કારણે વિકાર થાય છે એમ જે માને છે તેને પોતાનો દોષ દેખાતો નથી. વ્યક્ત સ્થૂળ જે રાગની પર્યાય, દ્વેષની પર્યાય, ક્રોધ, માન, માયા, લોભની પર્યાય, એ બધી પર્યાય જીવની જે રીતે થાય, શુભાશુભ ભાવની પર્યાયો જે રીતે જીવની થાય છે, એ જીવની પર્યાય છે એમાં જીવ દ્રવ્ય વ્યાપી રહ્યું છે. પણ એ બધી પર્યાય વિભાવ પર્યાય છે, એવા વિકારી પરિણામ થઈ રહ્યા છે, પણ એ બધું જીવની પર્યાય છે. અને એ પર્યાય જે છે એ બીજું કોઈ દ્રવ્ય કરાવતું નથી, ભૂતગળ કરાવતું નથી, એટલે કે કર્મને રજકણો કરાવતા નથી, એટલે કે કર્મના ઉદયો એવી પર્યાય કરાવતા નથી. એ જીવને પોતાની એ સમયની યોગ્યતાથી એને સ્વતંત્ર રીતે એવી પર્યાય થાય છે. પણ એને જે માનતો નથી અને એમ માને કે કર્મના કારણે વિકાર થાય છે એમ જે માને છે તેને વ્યક્ત સ્થૂળ જે રાગની પર્યાય પોતાની છે એની સ્વતંત્રતા ભાસતી નથી. એને એ પરાધીન માને છે, એટલે કર્મને કારણે માને છે. હવે એવું કર્મને કારણે માને તો પછી એ જીવ પુરુષાર્થ કેવી રીતે કરશે? પોતે જયારે એને માટે જવાબદાર છે એમ માને જ નહીં તો પછી એ દોષને દૂર ક્યાંથી કરવાનો છે? બધું કર્મને કારણે થાય, કર્મને કારણે થાય એમ કરી અને એ પ્રમાદ સેવશે તો પછી ક્યાંથી એનું મિથ્યાત્વ જશે અને સમ્યક્ત પ્રગટ થશે? નહીં થાય. એને સ્વીકારવું પડે કે એ પર્યાય જે છે કર્મને કારણે નહીં, પણ પોતાના દોષને કારણે થાય છે. એને એ ભાસતું નથી, સ્વતંત્રતા ભાસતી નથી કે કર્મ જુદા છે, એની પર્યાય જુદી છે, અને પોતાને જે થઈ રહ્યું છે એ પોતાની પર્યાય છે. એ બંનેની સ્વતંત્રતા, જુદાપણું એને દેખાતું નથી. પોતાની પર્યાય અને કર્મની પર્યાય એનું જુદાપણું એને દેખાતું નથી, એમાં ભેદ જ્ઞાન થતું નથી, એ એને ભાસતું નથી, એની સ્વતંત્રતા ભાસતી નથી. એટલે કે પોતાની પર્યાયની સ્વતંત્રતા એને ભાસતી નથી. તો તે જીવ એમ કહે છે કે અવ્યક્ત ત્રિકાળી ધ્રુવ આત્મ સ્વભાવની સ્વતંત્ર દ્રષ્ટિ અમને થઈ છે, તો તે વાત ખોટી છે. અને એવો જીવ એમ કે તમને આત્મ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, ત્રિકાળી ધ્રુવ આત્મ સ્વભાવની સ્વતંત્ર દ્રષ્ટિ થઈ છે એમ જો એ કહેતો હોય તો ખોટો છે. એટલું બધું ગુરુદેવે ન્યાય દ્વારા આપણને સમજાવી દીધું કે ભાઈ તું આ શાસ્ત્ર અભ્યાસ કરે છે પણ તું કેટલો પલળ્યો, તને કે પછી પથ્થર ઉપર પાણી જેવું જ થયું. હજી તું એમ માનતો હોય કે મને આત્મ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, આત્મ સ્વભાવની સ્વતંત્ર દ્રષ્ટિ થઈ છે, અને છતાંય સાથે સાથે જયારે તને રાગ થાય, દ્વેષ થાય, તે પરિણામો જે થઈ રહ્યા, એ પર્યાય થાય છે, એને માટે તું એમ કે તો કર્મના કારણે છે. પ્રભુ આ વાત બરાબર નથી, આ તો વિરોધાભાસી વાત થઈ. ગુરુદેવ એ વાત દ્વારા આપણને સાચું માર્ગદર્શન આપી રહ્યા છે. જેને પર્યાયની સ્વતંત્રતા પણ બેસતી નથી તેને ધ્રુવ આત્માની શ્રદ્ધા 3 કાળમાં થતી નથી. જેને પર્યાયની સ્વતંત્રતા પણ બેસતી નથી તેને ધ્રુવ આત્માની શ્રદ્ધા 3 કાળમાં થતી નથી.
પર્યાયની સ્વતંત્રતા, પોતાની પર્યાય એની સ્વતંત્રતા એ બીજાને કારણે થઈ છે એમ નહીં, એની કોઈ પરતંત્રતામાં હોય જ નહીં, સ્વતંત્ર છે પર્યાય. એ વાત જેને બેસતી નથી અને એને પરથી માને એને ધ્રુવ આત્માની શ્રદ્ધા 3 કાળમાં થતી નથી. આગળ કહે છે કે નિશ્ચય વ્યવહાર બંને નયનું યથાર્થ જ્ઞાન તો ધર્મીને જ હોય છે, મિથ્યા દ્રષ્ટિને હોતું નથી. પ્રથમ આત્મા નિશ્ચય નહીંથી આત્મા અમૂર્ત છે એમ નક્કી કરે, તેને વ્યવહાર નહીંથી મૂર્ત કહેલો છે તેનું સાચું જ્ઞાન હોય. જેને હજી આત્માને નિશ્ચય નહીંથી અમૂર્ત બરાબર સ્વીકાર્યો જ નથી ને, એને વ્યવહાર નહીંથી જે મૂર્ત કહેવામાં આવ્યો છે ને, મૂર્તિકપણું આત્માનું જે કહેવામાં આવ્યું છે ને, એનું સાચું જ્ઞાન નથી અને એમાં જે ભૂલ ખાઈ જાય છે. અત્યારે ઉપદેશકો પણ એમ જ કહે છે કે ના, આત્માને મૂર્ત પણ કહેવાય, પણ એ મૂર્ત કહેવાય એની સાથે એ નિશ્ચયથી અમૂર્ત જે છે કઈ રીતે છે અને આ વ્યવહારથી મૂર્તિકપણું કઈ રીતે છે એનું સાચું જ્ઞાન નથી. બંને વાતને જ્યારે સ્વીકારે છે ત્યારે બંનેને સૂક્ષ્મતાથી પકડવી જોઈએ. આત્મા અમૂર્ત છે તેનું યથાર્થ જ્ઞાન અજ્ઞાનીને નથી. ધર્મ અધર્મ આકાશ અને કાળ એ અમૂર્ત છે તેનું પણ એને યથાર્થ જ્ઞાન નથી. આત્માને જાણ્યા વિના શાસ્ત્રમાં લખેલા પ્રમાણે ધારણા રૂપે જે જ્ઞાન હોય તે યથાર્થ જ્ઞાન નથી. બહુ મોટી વાત છે. શાસ્ત્રમાં વાત લખી છે અને આપણે એને માત્ર માનીએ, એમ કહીએ કે અમે માનીએ છીએ, સ્વીકારીએ છીએ, એમ બોલીએ, એથી કઈ જ્ઞાન યથાર્થ જ્ઞાન થતું નથી. એ માહિતીરૂપ જ્ઞાન છે. એના ઉપર ચિંતન કરી અને પછી આગળ વધતા જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ જ્ઞાન જે છે તે સમ્યક થઈ જાય છે. ત્યાં સુધી એ જ્ઞાન યથાર્થ કહેવાય નહીં, સમ્યક કહેવાય નહીં. યથાર્થ જ્ઞાન નથી એટલે સમ્યક નથી. શાસ્ત્રમાં તો બરાબર લખ્યું છે, પણ શાસ્ત્ર જ્ઞાન જે છે દ્રવ્યસ્વરૂપ છે. એની સામે આપણે ભાવ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. શાસ્ત્રમાં કઈ ખોટું છે એમ નથી કહેવાનું, પણ એને આપણે જેમ છે તેમ જાણવું જોઈએ. અને એ જાણવામાં જયારે આત્માના જ્ઞાનની વાત આવે તો આ જ્ઞાન સ્વભાવનો અનુભવ ન હોય ત્યાં સુધી જે કંઈ જ્ઞાન હોય એને જ્ઞાન કેવી રીતે કહેવાય? એ માહિતી જ્ઞાન જ રહે છે. આત્માને જાણ્યા વિના શાસ્ત્રમાં લખેલા પ્રમાણે ધારણા રૂપે જે જ્ઞાન હોય તે યથાર્થ જ્ઞાન નથી. યથાર્થ જ્ઞાન નથી એટલે કે સમ્યક નથી, એને તમારે સમ્યક કરવું પડે. એ પછી એ જે શબ્દનો અર્થ કે છે અહીંયા, એના પછીનો શબ્દ છે કે દ્રવ્યાર્થિક નયથી ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણેય દ્રવ્ય એક છે. એ ત્રણેય એક છે. ધર્માસ્તિકા એક, અધર્માસ્તિકા એક, આકાશ એક છે. અને જીવ અનંત અને પુદ્ગલ અનંત છે અને કાળાનું છે તે અસંખ્ય છે. દ્રવ્યાર્થિક નયથી ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણેય દ્રવ્ય એક છે અને જીવ પુદ્ગળ તથા કાળ એ ત્રણેય દ્રવ્ય અનેક છે. એટલે કે જીવ અનંતા છે, પુદ્ગળ અનંતાનંત છે અને કાળાનું અસંખ્ય છે. આ 6 દ્રવ્યોને વાસ્તવિક રીતે જાણીને આત્મા તત્વનો આરાધક છે તે મોક્ષને પામે છે. આ 6 દ્રવ્યોને વાસ્તવિક રીતે જાણીને આત્મા તત્વનો આરાધક છે તે મોક્ષને પામે છે અને એનો વિરાધક નિગોધમાં જાય છે. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ એને 6 દ્રવ્યને જાણવા જોઈએ. તત્વની વાસ્તવિક રુચિ વિના પરની રુચિ ટળે નહીં એમ કહે છે. આપણે તત્વને જાણ્યા 9 તત્વને જાણ્યા, 6 દ્રવ્યને જાણ્યા, જો ખરેખર એ વાસ્તવમાં જાણ્યા હોય, ખરેખર સાચી રીતે જાણ્યા હોય તો પછી પરની રુચિ રહે જ નહીં. તત્વની વાસ્તવિક રુચિ થાય તો જ પછી એ પરની રુચિ ટળે, નહીતર ત્યાં સુધી આપણને પરની રુચિ થયા જ કરવાની. તો આપણને પરની રુચિ થાય એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મેં ખરેખર તત્વને વાસ્તવિક રીતે જાણ્યા નથી. તો કયા તત્વને મેં વાસ્તવિક નથી જાણ્યું? તો કે જીવ તત્વને, પોતાના તત્વને જ મેં વાસ્તવિક જાણ્યું નથી, એટલે જ પરની રુચિ ટળતી નથી. એ પછીથી ક્ષેત્ર સંબંધી વાત કરતા કહે છે કે બધા દ્રવ્યોને અવકાશ આપવાનું સામર્થ તો એક આકાશ દ્રવ્યમાં છે, બીજા 5 દ્રવ્યોમાં નથી. આકાશમાં 5 દ્રવ્યો રહે છે માટે આકાશને ક્ષેત્ર કહેલ છે.
ન્યાયથી બેસી જાય એવી વાત છે. ક્ષેત્રે આકાશ મોટું હોવા છતાં, ક્ષેત્ર અપેક્ષાએ જોઈએ તો આકાશનો કોઈ પાર નથી, અનંત આકાશ ક્ષેત્ર અપેક્ષાએ. તો ક્ષેત્રે આકાશ મોટું હોવા છતાં ગુણમાં બધા દ્રવ્યો સરખા છે. છ દ્રવ્યો અને અનંત ગુણ છે. બધા દ્રવ્યોમાં અનંત ગુણો છે. એક પૂતગળ પરમાણુમાં અનંત ગુણો છે, અને જીવમાં પણ અનંત ગુણ છે, અને બધામાં અનંત ગુણ છે. બધા દ્રવ્યો ગુણ અપેક્ષાએ સરખા છે. અને આમ જેનું જ્ઞાન કબૂલતું નથી તે ચૈતન્ય સ્વભાવી આત્મા જાણનાર છે એને કબૂલતો નથી, માનતો નથી. જો જેનું જ્ઞાન આમ કબૂલતું નથી એનો અર્થ કે એ આત્મા ચૈતન્ય સ્વભાવી છે એને પણ એ કબૂલતો નથી, માનતો નથી. એટલે બધું જેમ છે તેમ એને કબૂલવું પડે, અને કબૂલવા માટે જે પ્રશ્ન થાય એના સમાધાન પણ એને જાતે પ્રાપ્ત કરવા પડે. તો એ રીતે આપણે અહીંયા ક્ષેત્ર સુધીની વાત લીધી છે. પછી ક્રિયાની જે વાત જે છે એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, અને એ પછીથી જે ગુરુદેવે ઘણું અધ્યાત્મ સમજાવ્યું છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.